આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે। બમ બમ બોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો કોરોના કાળમાં પણ ભગવાન શિવના દર્શન કરવા પહોંચી રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરી ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। જો કે વૃદ્ધો અને બાળકોને ઘરની બહાર નહીં નીકળવાનું હોવાથી ઝી 24 કલાક આપને ઘરે બેઠા જ તમામ મંદિરોના દર્શન કરાવી રહ્યું છે। સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, અમરનાથ મહાદેવ, પશુપતિનાથ મહાદેવના દર્શન અમે આપને ઘરે બેઠા કરાવી રહ્યા છે। आज श्रावण महीनाનો ત્રીજો સોમવાર એટલે જે શિવ ભક્તો રોજ ઉપવાસ નથી રાખતા તે પણ આજે અચૂક ઉપવાસ કરશે। આ ધાર્મિક મહિનામાં 16 સોમવારનું વ્રત પણ કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના સોમવારે સોમનાથમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી। કોરોના કાળમાં ભક્તો નથી આવી રહ્યા દર્શન કરવા। પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે। સોમવારે હજારો ભક્તો કરે છે સોમનાથ મહાદેવના દર્શન, પરંતુ કોરોનાના કારણે શ્રાવણ મહિનામાં પણ ભક્તો નથી આવી રહ્યા મહાદેવના દર્શને। तो आ तरफ जामनगर में श्रावण मासना त्रीजा सोमवारे दर्शको उमट्या। श्री काशी विश्वनाथ महादेव मंदिरे भक्तो उमट्या। हर हर महादेवना नादथी गुंजी उठ्या शिवालयो। भक्तोए मास्क अने सोशल डिस्टन्स साथे कर्या दर्शन। छोटी काशी गणाता जामनगर में शिवालयो गुंजी उठ्या छे। तो शिवालयों में केटली भीड़ है, भक्तों आवी रह्या छे के केम शुं कही रह्या छे भक्तों कोरोना काल में महादेवना दर्शने आवनार। आओ जानिए, हमारा संवाददाता मुस्ताक दल जोड़ाया है हमारी साथ। जामनगરની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક શ્રાવણ મહિનાનો જ્યારે ત્રીજો સોમવાર છે ત્યારે જામનગરમાં પણ શિવાલયો જે છે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। મારી પાછળ જોઈ શકશો જામનગરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું જે આ મંદિર છે કે અહીં જે છે ખૂબ જ આ મંદિરનું એક અલગ જ વિશેષ મહત્વ રહેલું છે। અને ખાસ કરીને આ એક એવું મંદિર છે કે જેના ચારેય દિશાથી જે છે મહાદેવના દર્શન થઈ શકે છે। ખાસ કરીને જામનગરને છોટી કાશી પણ કહેવામાં આવે છે અને અહીં સંખ્યાબંધ નાના મોટા જે છે ભગવાન શિવના મંદિરો આવેલા છે। ત્યારે એક અલગ જ આસ્થા કહી શકાય કે જામનગરમાં શિવ ભગવાનમાં રહેલી છે। ત્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં જે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ પણ રહેતી હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકશો હાલ અત્યારે જે છે આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે કે અહીં ભક્તો આવી રહ્યા છે અને ખાસ કરીને કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી સાથે જે છે ક્યાંક ને ક્યાંક દર્શન પણ કરી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકશો કે જે અહીં હાલ જામનગરમાં જે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, સોમવારને લઈને ભક્તોમાં એક અનેરી આસ્થા પણ સમાયેલી છે। અને જે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે જે છે તમામ પ્રકારની કોરોનાની તકેદારી રાખીને પણ ક્યાંક ને ક્યાંક દર્શન કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે હાલ અહીંના જે મારા છે પણ જો આપણે એને પૂછવાનો પ્રયાસ કરશું, શું કહેશો હાલ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, કઈ પ્રકારનો માહોલ છે? માહોલ ધાર્મિક છે, માહોલ ધાર્મિક છે। અદ્ભુત દર્શન કરવા પબ્લિક આવે છે, હવ સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે અને કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ચારે દરવાજાથી દર્શન થાય છે। અદ્ભુત મંદિર ક્યાંય જોવા મળતું નથી અને મહાદેવની બધા ભક્તો ઉપર પરમ કૃપા છે। અહીંયા આવ્યા પછી બધા રાજીના રેડ થઈને જાય છે। ઓમ નમઃ શિવાય। ભક્તો ઉપર જે છે એ પરમ કૃપા મહાદેવની છે અને ખાસ કરીને હાલ કોરોનાની મહામારી ચાલી રહી ત્યારે તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં પણ આવી રહી છે। ખાસ કરીને જે કાશી વિશ્વનાથ તે ઉપરાંત સંખ્યાબંધ મંદિરો જામનગરમાં જે છે એ શિવ ભગવાન આવેલા છે। ત્યારે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે ત્યારે ભક્તો જે છે ખૂબ જ અલગ અલગ જગ્યાએ દર્શન કરવા માટે ઉમટી પડે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોરોનાની મહામારીની અસર મંદિરોમાં પણ જોવા મળી રહી છે। જે તમામ જે પરિસર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ગુંતાયમાં થોડી ઓછી સંખ્યા ભક્તોની જોવા મળી છે। ત્યારે એકંદરે જો વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારમાં જામનગરમાં પણ શિવાલયો જે છે એ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે।